श्रीकृष्णाय नमः। श्रीगोपीजनवल्लभाय नमः। श्रीमदाचार्यो चरणकमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरुदेवेभ्यो नमः। नमो भगवते तस्मै कृष्णायाद्भूतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। આપણે યમુનાષ્ટકમનો પાઠ કરીશું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટાં તટસ્થ નવકાનન પ્રકટ મુદ પુષ્પાંબુના સુરાસુરસુપૂજિત સ્મરપિતુશ્રિયં બિભ્રતિં કલિંદગિરિમસ્તકે પતદમંદપુરોજ્વલા વિલાસગમનોલ્લસત પ્રકટગંડશૈલોન્નતા સઘોષગતિદંતુરા સમધિરૂઢદોલોત્તમા મુકુંદરતિવર્ધિની જયતિ પદ્મબંધોષુતા ભુવં ભુવન પાવની મધિગતામનેકસ્મૈ પ્રિયાભિરિવ સેવિતાં શુકમયુરહં શાદિભિ તરંગભુજકંકણ પ્રકટમુક્તિકાવાલુકાં નિતંબતટસુંદરીં નમત કૃષ્ણતુર્યપ્રિયાં અનંતગુણભૂષિતે શિવવિરંચિદેવસ્તુતે ઘનાઘનનિભેષદા ધ્રુવપરાશરાભીષ્ટદે વિશુદ્ધમથુરાતટે સકલગોપગોપીવૃતે કૃપાજલધિસંશ્રિતે મમ મનઃસુખં ભાવય યયા ચરણપદ્મજા મુરલીપો પ્રિયં ભાવુકાં સમાગમનતો ભવત સકલ સિદ્ધિદાશેવતાં તયા સદૃશતામિયાત કમલજાસપત્નીવયત હરિપ્રિયકલિંદયા મનસી મે સદા સ્થીયતાં નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમાત્યદ્ભુતં ન જાતો યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિનીસુતાન કથમુહન્તિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાत् તવ હરેર્યથા ગોપિકા મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમેતાવતાં
न दुर्लभतमारतिर्मुररिपौ मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनी परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थितैः स्तुतिं तव करोति कः कमलजाशपत्नी प्रिये हरेर्यदनुसेवया भवति सौख्यमा मोक्षत इयं तव कथाधिका सकलगोपिका सङ्गमम् स्मरश्रमजलाणुभिः सकलगात्रजैः सङ्गमम् तवाष्टकमिदं मुदा पठति शूरसूते सदा समस्तदुरिताक्षयो भवति वै मुकुन्दे रतिः तया सकलसिद्धयो मुररिपुश्च सन्तोष्यति स्वभावविजयो भवेद् वदति वल्लभः श्रीहरे। इति श्रीमद्वल्लभाचार्यविरचितं श्रीयमुनाष्टकस्तोत्रसम्पूर्णम्। श्याम सुंदर श्री यमुने महारानी की जय। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम योऽन्तःप्रविश्य मम वाचमिमं प्रसोक्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। बोलिए श्री गोवर्धन नाथ की जय। श्री विठ्ठलेश्वराय की जय। श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोकुलनाथ की जय। श्री हरिराय महाप्रभु की जय। बोलिए श्री गिरिराज धरण की जय। શ્રીમદ ભાગવત પુષ્ટિ સત્સંગ સાથે ફેસબુકના માધ્યમથી સંકળાયેલા આપ સૌ વલ્લભીય વૈષ્ણવજનોને સાનુનય જય શ્રી કૃષ્ણ। આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને કોટી કોટી વંદન કરી આપણે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીના યુગલ ચરણોમાં સદૈન્ય કોટી કોટી દંડવત કરી આજના સત્સંગનો પ્રારંભ કરીએ। પ્રિયજનો, આજે કારતક વદ એકાદશી। આજે આપણા સત્સંગનો સમય
નિયત કરેલા સમય કરતાં અડધો કલાક વહેલો રાખ્યો છે, એટલે 4 થી 5 આ 11 પૂરતો જ. નહીં તો આપણો સમય 4:30 થી 6 હોય છે. પરંતુ આજે વિશેષ સંજોગોને કારણે આપણે 4 વાગ્યે સત્સંગ માટે એકત્રિત થયા છીએ. 5 વાગ્યા પર્યંત આજનો સત્સંગ ચાલશે. આજે એકાદશી કારતક વદ એકાદશી, અને આજની એકાદશીનું નામ છે ઉત્પત્તિ એકાદશી અથવા ઉત્પન્ના એકાદશી. એનું પહેલું કારણ છે કે આ એકાદશીથી એકાદશી વ્રતની શરૂઆત થાય છે. કોઈ વ્યક્તિ જો વાર્ષિક નિયમ લે વર્ષની એકાદશી કરવાનો, તો તેને આજની એકાદશીથી વર્ષની એકાદશી કરવાનો નિયમ એ લેવો જોઈએ. છેલ્લી એકાદશી આવે પ્રબોધિની એકાદશી, જે ગઈ 11 આપણે સત્સંગના ક્રમમાં મળ્યા નહોતા, કારણ કે શ્રીમદ ભાગવત કથા અકોટા વડોદરા ખાતે હોવાથી આપણે સત્સંગમાં મળ્યા નહોતા. પરંતુ એ પ્રબોધિની એકાદશી એ વર્ષની છેલ્લી એકાદશી કહેવાય, અને ઉત્પન્ના એકાદશી ઉત્પત્તિ એકાદશી એ વર્ષની પ્રથમ એકાદશી કહેવાય. અને એકાદશી વ્રતની શરૂઆત આજની એકાદશીથી થાય છે. આ 11નું આખ્યાન એવું છે કે મૂર નામના રાક્ષસને મારવાથી ઠાકોરજીનું એક નામ પડ્યું મુરારી. પણ આ મૂર નામનો રાક્ષસનો વધ પ્રભુના શ્રીઅંગમાંથી જે ભગવદ શક્તિ પ્રગટી તેના દ્વારા થયો. અને આ ભગવદ શક્તિને પ્રભુએ વરદાન આપ્યું. આ ભગવદ શક્તિ જે પ્રભુના શ્રીઅંગમાંથી ઉદ્ભવ પામી તેનું જ નામ ઉત્પત્તિ એકાદશી. અને આ એકાદશી તિથિ રૂપે પ્રચલિત થઈ. આ 11 પ્રભુ પાસે વરદાન માંગ્યું. પ્રભુ આપ પ્રસન્ન થયા હોત તો વરદાન આપો કે હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા સર્વ પ્રકારની સિદ્ધિ દેનારી દેવી થઉં. હે જનાર્દન, જે લોકો આપનામાં ભક્તિ રાખીને મારી તિથિના દિવસે ઉપવાસ કરશે તેમને સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થશે. અને ભગવાને વરદાન આપ્યું. ત્યારથી આ એકાદશીનો વ્રત મહિમા શરૂ થયો, માટે આ એકાદશીને ઉત્પત્તિ એકાદશી કહેવાય. આનું રહસ્ય સમજીએ. મૂર નામનો રાક્ષસ એટલે આસુરી શક્તિ, અને એકાદશી એટલે દૈવી શક્તિ. આપણા આંતરિક મનમાં આસુરી શક્તિ અને દૈવી શક્તિનો સંઘર્ષ નિયમિત ચાલ્યા જ કરે છે. જો આપણે ભગવાનનું શરણ ન સ્વીકાર્યું હોય તો આસુરી શક્તિ હંમેશા આપણા ઉપર પ્રભાવી થઈ જાય છે. પરંતુ જ્યારે આપણે પ્રભુનું શરણ સ્વીકાર્યું ત્યારે આપણામાં રહેલી દૈવી શક્તિ એ પ્રભાવી થઈ, અને આ દૈવી શક્તિ આસુરી શક્તિને પરાસ્ત કરે. અને ભગવાનની આ શક્તિ, તેનું નામ જ એકાદશી, જેનો ઉલ્લેખ વલ્લભાખ્યાનમાં પરમ ભગવદીય ગોપાલદાસભાઈએ પણ કર્યો છે. દૈવી આસુરી બે ઉપજાવી. એકાદશી વ્રત એટલે મૂર રાક્ષસ એટલે સાંસારિક વિકાર. અને જ્યારે તમે વ્રત કરવાનું શરૂ કરો છો, વ્રત કરવાનું નક્કી કરો છો, ત્યારથી આપણે આંતરિક વિકારો પર અંકુશ આવવા માંડે છે. અને વાસનાને નિયંત્રિત કરવા માટે વ્રતનો જ સહારો લેવો પડે. વ્રતનું મહત્વ છે, કારણ કે આપણી આંતરિક વાસનાઓ ઉપર આપણે નિયંત્રણ મૂકી શકીએ. એટલા માટે વ્રતનો અર્થ થયો ઇન્દ્રિય સંયમ. મૌન વ્રત રાખ્યું હોય તો કોઈ પણ સંજોગોમાં અપશબ્દો બોલાય જ નહીં.
નિરાહાર રહેવાનું વ્રત રાખ્યું હોય તો કોઈ પણ ભાવતી વસ્તુ આપણને ખેંચે નહીં. આમ વ્રતના પ્રભાવથી જ વિકારો શાંત થાય છે, અર્થાત મૂળ રાક્ષસ હણાય છે. અને જે વ્રતનિષ્ઠ છે, કરારનિષ્ઠ છે, ધ્યેયનિષ્ઠ છે, તે હંમેશા સિદ્ધિ મેળવે છે. આ અર્થમાં કહ્યું કે એકાદશી કરનારને સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ પૌરાણિક અર્થ થયો. પુષ્ટિમાર્ગીય ભાવના મુજબ આપણે 11નો વિચાર કરીએ તો દશમ સ્કંદ શ્રીમદ ભાગવતનો ભગવાનનું હૃદય, રાસ પંચાધ્યાયી એ પંચ પ્રાણરૂપ તામસ ભક્તોનો નિરોધ સિદ્ધ કરવા માટે પ્રભુએ રાસ રૂપી સર્વોત્તમ લીલા કરી છે. અને તામસ ભક્ત એટલે પ્રભુમાં જ રચ્યા પચ્યા રહેનારા હઠીલા ભક્ત, જેને ભગવદ પ્રાપ્તિ સિવાય કંઈ જ ઈચ્છા નથી. આ ગોપીજનોમાં એક અનન્ય પૂર્વા ગોપીજનો હતા, જેને કુમારિકાઓનું જૂથ કહેવાય. ભગવાન સિવાય જેનો કોઈ પતિ નથી તે અનન્ય પૂર્વા ગોપીજનો, અને તે જ ઋષિરૂપા ગોપીજનો છે. આ ઋષિરૂપા ગોપીજનો એટલે રામાવતારમાં દંડકારણ્યમાં પ્રભુ રામચંદ્રએ ઋષિઓને વચન આપ્યું હતું કે વ્રજે ગોપ્યો ભવિષ્યથ. તે ઋષિરૂપા ગોપિકાઓ પ્રભુને પતિ તરીકે પામવા માટે કાત્યાયની વ્રતનો આરંભ કરે છે. અને તેઓ શ્રી યમુનાજીની વાલુકામાંથી કાત્યાયની દેવીની મૂર્તિ ઉત્પન્ન કરે છે અને વ્રતનો પ્રારંભ કરે છે. અને આ ગોપિકાઓ યમુનાજીને વિનંતી કરે છે, કાત્યાયની મહાભાગે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુસર્વદા. આ ઋષિરૂપા ગોપિકાઓ ચિત્તમાં ચિત્તચોર નંદનંદનને પતિ તરીકે પ્રાપ્ત કરવાની અલૌકિક કામના એમનામાં જે દિવસે ઊભી થઈ તે દિવસ હતો ઉત્પત્તિ એકાદશીનો દિવસ. અને તે એકાદશીનું નામ ત્યારથી ઉત્પત્તિ એકાદશી થઈ. પ્રભુમાં ભાવ ઉત્પન્ન થવો આ ભક્તિ માર્ગની પહેલી શરત છે. પ્રિયજનો, ખૂબ સુંદર ભાવ છે 11નો. ઉત્પત્તિ એકાદશી એટલે આપણા મનમાં ભગવદ ભાવની ઉત્પત્તિ થવી. ભગવદ ભાવ ઉત્પન્ન નહીં થાય તો ફળ કેવી રીતે મળશે? એટલા માટે પરમ કૃપાળુ શ્રી વલ્લભનંદન ગુસાઈજી પ્રભુચરણે પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમના રસમય સાકાર સ્વરૂપને શૃંગાર રસના કલ્પવૃક્ષ તરીકે શ્લોકમાં વર્ણવતા કહ્યું છે, જેને આપણે મંગલાચરણમાં પણ આ શ્લોક બોલીએ છીએ. આ શ્લોકનો સમગ્ર અર્થ, સમગ્ર ભાવ એ આજની એકાદશીમાં સમાવિષ્ટ છે. ભાવૈરંકુરિતમ મહિમૃગદ્રશા મા કલ્પમાશિંચિતમ પ્રેમણા કંદલિતમ મનોરથમયૈ શાખાશતૈ સંભૃતમ લોલ્યૈ પલ્લવિતમ મુદા કુસુમિતમ પ્રત્યાશયા પુષ્પિતમ લીલાભિફલિતમ વ્રજે વ્રજવની શૃંગાર કલ્પદ્રુમમ. આ શ્લોકમાં ગુસાઈજી મહારાજે રસિક જનોના મનમાં જે મનોરથ નિર્માણ થાય છે તે મનોરથને ઉત્પન્ન પ્રભુમાં જે ભાવ ઉત્પન્ન થયો તેને 7 વાતો રૂપે પ્રતિકાત્મક રીતે દર્શાવી છે. પ્રભુમાં પહેલા તો ભાવ ઉત્પન્ન થવો એને અંકુર કહેવાય. એ ભાવ વધતો જાય અને પ્રેમનું નિર્માણ થાય ત્યારે તેને કંદલ કહેવાય. એ પ્રેમ આગળ વધતા વધતા પ્રણયમાં પરિણમે તેને શાખા કહેવાય. એ પ્રણય જ્યારે સ્નેહમાં
પરિવર્તિત થાય ત્યારે તેને પલ્લવ કહેવાય, અને એ સ્નેહનું રાગમાં રૂપાંતર થાય ત્યારે કલિકા બને. એ રાગ અનુરાગ થાય ત્યારે તે પ્રસૂત બને, અને એ અનુરાગ વ્યસન થાય ત્યારે આપણને ફળની પ્રાપ્તિ થાય છે. આવી સુંદર વાત આ મંગલાચરણના શ્લોકમાં ગુસાઈજી પ્રભુચરણે કરી છે. ખૂબ સુંદર શ્લોક છે. કોઈક 11 માધ્યમથી આપણે આ શ્લોકનું રસપાન કરીશું, પરંતુ આજે આપણે આ 11 મહાત્મ્યને આટલું સમજીએ કે ઉત્પન્ના એકાદશી એટલે જે વ્રતથી મારા હૃદયનો ભાવ, ભગવદ ભાવ ઉત્પન્ન થાય, એ 11 તે ઉત્પત્તિ એકાદશી. પ્રિયજનો, આજની એકાદશીનું મહત્વ એટલું છે કે પ્રભુને આપણે વિનંતી કરીએ, પ્રભુ મારા હૃદયમાં પણ આપના ચરણારવિંદમાં, આપણા સ્વરૂપમાં જ્યારે ભાવ ઉત્પન્ન થશે, એ ભાવ જ્યારે ધીમે ધીમે વધતા વધતા પ્રેમ, આસક્તિ, વ્યસનની અવસ્થાને પ્રાપ્ત થશે, ત્યારે આપણા દર્શન હું કરી શકું એવો માધુર્યપૂર્ણ ભાવ આપણે સેવીએ. એ જ આ એકાદશીનું પુષ્ટિમાર્ગીય મહત્વ છે. પ્રિયજનો, સત્સંગના ક્રમમાં આપણે 16 ગ્રંથના સત્સંગનો પ્રારંભ કર્યો છે. 16 ગ્રંથનો પ્રારંભ શ્રી યમુનાષ્ટકમ સ્તોત્રથી થાય છે. એટલા માટે શ્રી યમુનાષ્ટકમ એ 16 ગ્રંથનું મંગલાચરણ છે. પુષ્ટિમાર્ગમાં શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીને સમજ્યા વગર કે તેમની કૃપા મળ્યા વગર આપણે ઠાકોરજીની કૃપા મેળવી શકતા નથી. એટલે પુષ્ટિમાર્ગમાં શ્રી ઠાકોરજીના કૃપાપાત્ર થવું હોય તો તે કૃપાપાત્ર થવા માટે કૃપા માર્ગના 2 મહત્વના પ્રવેશ દ્વાર છે. એમાં એક પ્રવેશ દ્વાર છે શ્રી મહાપ્રભુજી, જેનું રસપાન આપણે સર્વોત્તમ સ્તોત્રના માધ્યમથી કર્યું, અને બીજા કૃપા શક્તિ એ શ્રી યમુનાજી છે, અને એ શ્રી યમુનાજીનું રસપાન આપણે યમુનાષ્ટકમ ના મંગલાચરણથી કરીએ છીએ. પ્રિયજનો, યમુનાષ્ટકમ સ્તુતિ ગ્રંથ છે. આપણે 2 શ્લોકો સમજી ગયા છીએ. આજે 3જા શ્લોકનો આપણે વિચાર કરવાનો છે. 16 ગ્રંથોમાં સૌથી પહેલો ક્રમ. 16 ગ્રંથનો અર્થ શું થાય? શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથો પોતાના કોઈ સેવકને મધ્યમ બનાવી અને 16 ગ્રંથો પ્રગટ કર્યા. આ 16 ગ્રંથોમાં સમગ્ર પુષ્ટિ સિદ્ધાંતો શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા છે. આ 16 ગ્રંથ એ શ્રી મહાપ્રભુજીની આધિદૈવિક વાણી છે, અને આ 16 ગ્રંથના શબ્દે શબ્દે, પદે પદે, અક્ષરે અક્ષરે શ્રી મહાપ્રભુજી પ્રત્યક્ષ રૂપે બિરાજમાન છે. એટલા માટે 16 ગ્રંથ એ શ્રી મહાપ્રભુજીનું આધિદૈવિક સ્વરૂપ છે. આ 16 ગ્રંથોમાં જો પહેલો ક્રમ હોય તો તે શ્રી યમુનાષ્ટકમનો છે. શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટકમ સ્તોત્રની રચના 13મા વર્ષની ઉંમરે જ કરી હતી. એનો પ્રસંગ આપણે ગયા સત્સંગમાં જોઈ ગયા છે. આ યમુનાષ્ટકમ સ્તોત્ર શ્રી મહાપ્રભુજી રચ્યું નથી, મહાપ્રભુજીના અંતરમાંથી પ્રગટ થયો. મહાપ્રભુજીના અંતરમાંથી તેનો ઉદ્ભવ થયો. 13 વર્ષની નાની વયમાં શ્રી મહાપ્રભુજીના ચિત્તમાં પુષ્ટિ સંપ્રદાયના વિચારો કેટલા સ્પષ્ટ રીતે સ્ફુરતા હતા, તથા તેને કેટલી એ સિદ્ધાંતોમાં શ્રી મહાપ્રભુજીને કેટલા સ્પષ્ટ હતા,
તે આપણે ષોડશ ગ્રંથમાં જણાય છે અને યમુનાષ્ટકમથી તેનો પ્રારંભ થાય છે. આ નાનું અમથું અષ્ટકાવ્ય, કારણ કે તેના 8 શ્લોકો છે એટલા માટે અષ્ટક કહેવાય. યમુનાષ્ટકમનો છેલ્લો શ્લોક છે ફલશ્રુતિનો, એટલા માટે યમુનાષ્ટકના 8+1 શ્લોક છે. આ નાનું સુંદર ભક્તિ કાવ્ય, સ્તુતિ કાવ્ય એ શ્રી મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ થયું છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણે આના ઉપર સ્વતંત્ર ટીકા લખી છે. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી હરિરાય ચરણે પણ આના ઉપર સ્વતંત્ર ટિપ્પણી પ્રગટ કરી છે. તે ઉપરાંત ગોસ્વામી શ્રી દ્વારિકેશ લાલજીની ટીકા વાંચીએ, શ્રી પુરુષોત્તમજી વિરચિત વિવૃત્તિ વાંચીએ, ત્યારે આપણે યમુનાષ્ટકના ભાવને સુંદર રીતે સમજી શકાય છે. પ્રથમ 2 શ્લોકનો આપણે રસાસ્વાદ માણ્યા પછી આજે આપણે 3જા શ્લોકનો રસાસ્વાદ માણવાના છે. પહેલા આપણે 3જા શ્લોકનું પારાયણ કરીએ અને પછી તેને આપણે સમજવા પ્રયત્ન કરીએ. ભુવં ભુવન પાવની મધિગતા મને કશ્વનૈ પ્રિયાભિરિવ સેવિતાં શુકમયુરહં શાદિભિ તરંગભુજ કંકણ પ્રકટમુક્તિકાવાલુકં નિતંબ તટસુંદરીં નમત કૃષ્ણ તુર્ય પ્રિયમ. અર્થાત શ્રી યમુનાજી પૃથ્વી ઉપર પધારે છે ત્યારે સમસ્ત ભૂમંડળને પવિત્ર કરે છે. જેવી રીતે સખીજનો એમની સેવા ગોલોક ધામમાં કરતા, એ જ રીતે વિવિધ પ્રકારના મધુર કલરવવાળા મોર, પોપટ, હંસ આદિ પક્ષી પણ ભૂતલ ઉપર પધારેલા શ્રી યમુનાજીની સેવા કરે છે. એમના જલની લહેરોરૂપી શ્રીહસ્તમાં કિનારાઓની ચમકતી રજરૂપી મોતીથી જડેલ કંકણો શોભી રહ્યા છે. બંને તરફના તટરૂપી નિતંબોથી તેઓ સુંદર જણાય છે. એવા શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજીને હું નમન કરું છું. એમને નમસ્કાર હો. આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, આ શ્લોકનું છેલ્લું પદ છે, કહીને શ્રી યમુનાજીને ગૂઢ ભાવથી પુષ્ટિ નમન કરે છે. કેમ કે આ વ્રજલીલાનું સ્મરણ છે. આખા યમુનાષ્ટકમમાં શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાજીને 3 વાર નમન કર્યા છે. તમે 8 શ્લોકો જોશો તો શ્રી મહાપ્રભુજીએ યમુનાજીને 3 વખત પ્રગટ રૂપે નમસ્કાર કર્યા છે. ક્યારે ક્યારે 3 વાર? પહેલું પ્રથમ શ્લોક, જેનો આરંભ જ નમામી યમુનામહમથી થયો. બીજો 3જો શ્લોક આજનો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, અને 3જી વાર નમન કર્યું 6થા શ્લોકમાં નમોસ્તુ યમુને સદા. શા માટે 3 વાર નમન કર્યા અને કયા ભાવથી નમન કર્યા તે પણ આપણે મહાનુભાવોની ટીકાઓથી જાણી લેવું જોઈએ. 3 વાર નમન શા માટે કર્યા? તો તેનો પહેલો અર્થ છે, શ્રી મહાપ્રભુજી યમુનાજીને તનથી વંદન કરે છે, મનથી વંદન કરે છે અને ધનથી કરે છે. એટલા માટે ત્રિવિધ નમસ્કાર, 3 વાર નમસ્કાર કરીને નમસ્કારની દ્રઢતા દર્શાવી છે. આપણે જ્યારે કોઈ વસ્તુ 1 વાર, 2 વાર, 3 વાર બોલીએ ત્યારે તે દ્રઢ થાય છે. તો
તો 3 વાર નમસ્કાર કરી અને નમસ્કારની દ્રઢતા દર્શાવી. 10મા સ્કંધમાં કંસના કારાગૃહમાં પ્રગટ થયેલા શ્રી કૃષ્ણ પ્રભુ ચતુર્ભુજ ધારણ કરી અને દેવકી અને વસુદેવજીને આજ્ઞા કરે છે કે તમે મારી હજારો વર્ષની તપશ્ચર્યા કરી, સુતપા અને વૃષ્ણિગર્ભ રૂપે, સુતપા અને પૃષ્ણી રૂપે, અને તે વખતે તમે મારી પાસેથી મારા જેવો બાળક માંગ્યો. મારા જેવો બાળક તો હું ક્યાંથી લાવું? એટલે તમને આપેલું વરદાન સિદ્ધ કરવા માટે હું 3 વાર તમારે ત્યાં પ્રગટ થયો છું, વૃષ્ણિગર્ભ રૂપે, વામન રૂપે અને કૃષ્ણ રૂપે. એટલા માટે જ્યારે કોઈ વસ્તુ દ્રઢ કરવી હોય તો 3 વાર તે બોલવું પડે. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટકમમાં 3 વખત શ્રી યમુનાજીને નમસ્કાર કર્યા છે. ત્રીજો અર્થ છે 3 વાર નમન એટલા માટે કર્યા કે શ્રી યમુનાજીના 3 સ્વરૂપને અહીંયા પ્રગટ કર્યું છે. અધિભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને અધિદૈવિક સ્વરૂપ, જે આપણે ગત શ્લોકમાં તેનો વિચાર કરી ચૂક્યા છે. આ 3 સ્વરૂપને વંદન કર્યા છે, નમન કર્યા છે. એટલા માટે 3 વાર નમન છે. 3 વાર નમન કરવાનું ત્રીજું કારણ, ચોથું કારણ છે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીને મર્યાદા માર્ગીય નમન કરે છે, પુષ્ટિ માર્ગીય નમન કરે છે અને મિશ્ર ભાવથી નમન કરે છે. આપણને એમ થાય મર્યાદા માર્ગથી નમન, પુષ્ટિ માર્ગથી નમન, મિશ્ર ભાવથી નમન. આ બધા પાછળનું એક રહસ્ય છે. નમામી યમુનામહમ કહીને શ્રી મહાપ્રભુજીએ સહજ રીતે વંદન કર્યા છે. સહજ રીતે વંદન કોઈ પણ વ્યક્તિનો પ્રભાવ જોઈ, તેની મોટાઈ જોઈ, તેની મહત્તા જોઈ અને આપણા બંને હસ્ત ભેગા થાય અને તેને વંદન કરીએ. આ મર્યાદા માર્ગીય નમન છે. આમાં શ્રી યમુનાજીના ભૌતિક સ્વરૂપની સરાહના કરાવવામાં આવી છે પહેલા નમસ્કારમાં, નમામિ યમુનામહમ. અને પછી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા, આ શ્લોકમાં કહીને ગોઢ ભાવથી નમન કર્યા છે, એટલે પુષ્ટિ નમન કર્યા છે. ત્રીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ યમુનાજીને વંદન કર્યા છે. વ્રજ ભૂમિમાં પધારેલા યમુનાજીને ગૂઢ ભાવથી, પુષ્ટિભાવથી નમન કર્યા છે. અને 6ઠા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ મિશ્રિત ભાવથી નમન કર્યા છે. એટલા માટે શ્રી યમુનાષ્ટકમમાં 3 વાર મંગલાચરણ રૂપે નમસ્કાર કર્યા છે. જેવી રીતે શ્રીમદ ભાગવતમાં પણ 3 મંગલાચરણ છે, પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ અને દ્વાદશ સ્કંદ. એવી રીતે શ્રી યમુનાષ્ટકમમાં શ્રી મહાપ્રભુજીએ 3 વખત શ્રી યમુનાજીને વંદન કર્યા છે. ભગવાનની વ્રજ લીલામાં જેટલા પ્રિયાઓ છે તેમાં શ્રી યમુનાજીનો ક્રમ ચતુર્થ છે. નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. તુર્યનો અર્થ શું થાય? ચોથો ક્રમ. શ્રી યમુનાજી ભગવાનની વ્રજલીલામાં જે પ્રિયાઓ છે તેમાં યમુનાજી ચોથા ક્રમે બિરાજે છે. રાજલીલામાં જે અષ્ટપટરાણીઓ છે, મહારાણીઓ છે, તેમાં પણ શ્રી કાલિંદીનો ક્રમ ચતુર્થ છે. તુર્ય એટલે ચોથો. નમત, નમન કરું છું કૃષ્ણ ઠાકોરજીની તુર્ય પ્રિયામ, એટલે ચતુર્થ પ્રિયાને હું વંદન કરું છું. તુર્યનો અર્થ સંસ્કૃતમાં તુર્ય શબ્દ એટલે ચોથો. આ રીતે શ્રી યમુનાજી ભગવાનના તુર્ય પ્રિયા છે, તો કાલિંદીજી પ્રભુની તુર્ય ભાર્યા છે. બંને વચ્ચેનો સૂક્ષ્મ ભેદ સમજો. વ્રજલીલામાં યમુનાજી ચતુર્થ પ્રિયા રૂપે બિરાજે છે અને દ્વારિકા લીલામાં કાલિંદીજી ચતુર્થ પટરાણી રૂપે બિરાજે છે. યમુનાજી
અને કાલિંદીજીમાં પુષ્ટિમાર્ગીય થોડો ભેદ છે, પરંતુ તે જ્યારે આપણે યમનાષ્ટકના ક્રમનો વિચાર કરીશું ત્યારે સમજીશું. ભાર્યા એટલે પત્ની, ચતુર્થ ભાર્યા છે દ્વારિકા લીલામાં. વ્રજ લીલામાં ચતુર્થ પ્રિયા છે. ભગવાનની વ્રજ લીલામાં 4 પ્રિયાઓ છે. એક પહેલા સ્વામિનીજી છે, જેમને આપણે શ્રી રાધિકાજી કહીએ છીએ, રાધાજી કહીએ છીએ, જેઓ સગુણ છે અને નિત્ય સિદ્ધ યુથના સ્વામિનીજીઓમાં એ મુખ્ય છે. બીજા છે શ્રી ચંદ્રાવલીજી, જેઓ સગુણ છે અને શ્રુતિરૂપા યુથના મુખ્ય છે. ત્રીજા પ્રિયા છે વ્રજલીલામાં ઠાકોરજીના શ્રી રાધા સહચરીજી, જેઓ પણ સગુણ છે અને ઋષિરૂપા ગોપીજનોના મુખ્ય છે. જ્યારે ચોથા ક્રમે શ્રી યમુનાજી નિર્ગુણ છે અને પ્રકીર્ણ જૂથના મુખ્ય છે. તેવી રીતે દ્વારિકા લીલામાં શ્રી ઠાકોરજીના અષ્ટપટરાણીઓ, પહેલા રૂકમિણીજી, બીજા સત્યભામાજી, ત્રીજા શ્રી જાંબવતીજી અને ચોથા કાલિંદીજી. પછી આવે મિત્રવિંદાજી, સત્યાજી, ભદ્રાજી, લક્ષ્મણાજી. પરંતુ દ્વારિકા લીલામાં ચોથા કાલિંદીજી. કાલિંદીજી ચતુર્થ પટરાણી છે અને શ્રી યમુનાજી ચતુર્થ પ્રિયા છે. નિર્ગુણ છે અને પ્રકીર્ણ યુથના સ્વામિનીજી છે, મુખ્ય છે. આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાજીનું જે વર્ણન કર્યું છે તે સરિતા રૂપે અને સ્વામિનીજી રૂપે. સરિતા રૂપ એ શ્રી યમુનાજીનું ભૌતિક સ્વરૂપ છે. સ્વામિનીજી સ્વરૂપ એ અધિદૈવિક સ્વરૂપ છે. એ સ્વામિનીજી યમુનાજી જ્યારે ભૂતલ ઉપર પધાર્યા ત્યારે સરિતાનું રૂપ લીધું અને પૃથ્વીના સમતલ તટ ઉપર પધારી વ્રજ મંડળ સુધી આવી પહોંચેલા. શ્રી યમુનાજી નું શૃંગાર અને લાવણ્યમય સ્વરૂપ કેવું છે તેનું વર્ણન આચાર્ય ચરણ અહીંયા કર્યું છે. શરૂઆત છે ભુવમ ભુવન પાવનિમ અધિગતા. શ્રી યમુનાજી ગોલોક ધામમાંથી એટલે કે ભુવમમાંથી ભુવન એટલે પૃથ્વીને પાવન કરતા પધાર્યા છે. ભુવમ ભુવન પાવનિમ. ભુવમ એટલે ગોલોક ધામ અને ભુવન એટલે પૃથ્વી. શ્રી યમુનાજીને આધિભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપે પૃથ્વી ઉપર આવવાનો હેતુ પદ્મ પુરાણમાં સુંદર રીતે બતાવવામાં આવ્યો છે. પદ્મ પુરાણમાં દર્શાવવામાં આવ્યો કે 7 દ્વીપ અને 7 સમુદ્રને ભેદીને પૂર્વાભિમુખ થઈને વહેતા શ્રી યમુનાજી તેમના માર્ગમાં જે વસ્તુ આવે છે એને પાવન કરે છે. અસ્તાચલથી એટલે પશ્ચિમથી, ઉદયાચલ એટલે પૃથ્વીની દિશામાં ક્રીડા વિહાર કરનારા શ્રી યમુનાજી તેમના આશ્રિત સર્વ જીવોના પાપોનો નાશ કરે છે. શ્રી યમુનાજી પુષ્ટિજીવો માટે એક વિશેષ હેતુ સાથે પૃથ્વી ઉપર પધાર્યા છે. શ્રી યમુનાજીના પ્રાગટ્યનું કારણ શું છે? પુષ્ટિજીવો માટે એક વિશેષ હેતુ સાથે પધાર્યા છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ, શ્રી હરિરાય ચરણ, પુરુષોત્તમજી એમની શ્રી યમુનાષ્ટકમની ટીકામાં જુદા જુદા અર્થો પ્રગટ કરે છે. એ પૈકીનો એક અર્થ છે કે આપણો દેહ પૃથ્વી આદિ 5 મહાભૂતોનો બનેલો છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. તેથી પુષ્ટિ જીવોના દેહરૂપી પૃથ્વીના સર્વ દોષો દૂર કરી શ્રી યમુનાજી પુષ્ટિ જીવોના દેહને સેવોપયોગી અલૌકિક બનાવે છે.
તે દેહમાં રહેલા મન અંતઃકરણને પણ પવિત્ર બનાવી અને ભગવદ રસ માણવાને લાયક બનાવે છે. શ્રી યમુનાજીના પ્રાગટ્યનો હેતુ આ શ્લોકમાં દર્શાવ્યો. ભુવમ ભુવન પાવનીમ, પૃથ્વીને તો પવિત્ર કરે છે, પરંતુ પુષ્ટિજીવોને પણ એ શ્રી યમુનાજી તેના દેહમાં જે પૃથ્વી તત્વ રહેલું છે તેના સર્વ દોષો દૂર કરી પુષ્ટિજીવને અલૌકિક દેહ આપી તેને અંતઃકરણને, તેના અંતઃકરણને, મનને પવિત્ર બનાવી ભગવદ રસ માણવાને લાયક બનાવે છે. આમ શ્રી યમુનાજી ભક્તોના શરીર ભગવત સેવા યોગ્ય બનાવે છે અને તેના મનને ભગવદ રસથી ભરી દે છે. અને આ બંને પવિત્રતા સિદ્ધ કરવા માટે શ્રી યમુનાજીનું પૃથ્વી ઉપર પ્રાગટ્ય થયું છે. માટે શું કહ્યું? ભુવમ ભુવન પાવનીમ, પૃથ્વીલોકને અને દૈવી જીવોના તનને અને મનને શ્રી યમુનાજી પવિત્ર કરે છે, પાવન કરે છે. શા માટે? કે ભૂતલ ઉપર રહેલા દૈવી જીવો ભગવદ રસથી પોતાના મનને ભરી શકે એટલા માટે તન અને મન આ બંનેને પવિત્ર કરવા માટે શ્રી યમુનાજી ભૂતલ ઉપર પધાર્યા છે. કેવી રીતે પધારે છે? તો શ્રી મહાપ્રભુજી વર્ણન કરે છે. પ્રિયાભિરીવ સેવિતામ શુકમયુરહમ સાદિભી. શ્રી મહાપ્રભુજી સુંદર શૃંગારિક વર્ણન કર્યું છે. નવવધુ હોય, ઉપમા સમજો, નવવધુને એના સ્વસુર પક્ષની સમવયસ્ક સખીઓ હોય, એ મંગલ ગીત ગાતા ગાતા શ્વસુર ભવનના દ્વારે દોરી લાવે, તેમ શ્રી યમુનાજીને વ્રજમાં મંગલ ગીતો ગાતા ગાતા, કલરવ કરતા કરતા સખીઓ સમાન પક્ષીઓ પધરાવી લાવે છે. શ્રી મહાપ્રભુજી કેટલી સુંદર ઉપમા આપી છે કે જેવી રીતે નવવધુને સ્વસુર ગૃહે લાવવા માટે સમવયસ્ક સખીઓ મંગલ ગીત ગાય અને દોરી લાવે શ્વસુર ગૃહે, એવી રીતે શ્રી યમુનાજીને વ્રજમંડલમાં જ્યારે એમને પધરામણી થઈ ત્યારે મંગલ ગીતો કઈ સખી ગાય છે? તો શ્રી મહાપ્રભુજી કહે છે શુકમયુરહમ શાદિભી. કઈ કઈ સખીઓ છે શ્રી યમુનાજીના મંગલ ગીતો ગાય છે? પોપટ, મોર અને હંસ. શ્રી યમુનાજીના જલમાં હંસ તરી રહ્યા છે, કિનારે મોર નાચી રહ્યા છે અને આકાશમાં પોપટ ઉડી રહ્યા છે. નવોઢાને પિયર છોડવાનું દુઃખ ભૂલાવવા માટે અને સાસરીએ અજાણ્યું અને અતડું ન લાગે માટે સખીઓ હાસ્ય વિનોદ કરી એના મનને પ્રસન્ન રાખે છે. તેવી રીતે પક્ષીઓ રૂપી પ્રિય સખીઓ એમના નૃત્યગાન, મધુર ગતિ અને સહવાસથી શ્રી યમુનાજીને વ્રજમાં આવકારવાથી પ્રસન્ન કરવાની સેવા કરે છે. પ્રિયા ભીરીવ સેવિતા. શ્રી મહાપ્રભુજીએ શબ્દ વાપર્યો છે પ્રિયા ભીરીવ. જેવી રીતે પત્નીને પ્રિયાને પ્રિયતમના ઘેર, પતિને ઘેર સ્વસુર ગૃહે અતડું ન લાગે, અજાણ્યું ન લાગે એટલા માટે હાસ્ય વિનોદ સખીઓ કરે છે, એવી રીતે પોપટ મીઠું બોલીને, મોર નૃત્ય કરીને અને હંસ તેમની મસ્ત ચાલથી શ્રી યમુનાજીને રીઝવે છે. શા માટે ત્રણનો ઉલ્લેખ કર્યો શ્રી મહાપ્રભુજીએ? કારણ કે પોપટ એ સાત્વિક ભક્ત છે. ત્રણ શબ્દો: પોપટ સાત્વિક ભક્ત, મોર રાજસ ભક્ત છે
અને હંસ એ તામસ ભક્ત છે. હવે આ ત્રણેય ભક્તોની ત્રણ પ્રકારની સેવા છે. શ્રી મહાપ્રભુજી એક એક શબ્દ ખૂબ સમજીને વાપર્યા છે. પોપટ સાત્વિક ભક્ત છે, એ વાચિકી સેવા કરે છે. મોર રાજસ ભક્ત છે, એ કાયિકી સેવા કરે છે. અને હંસ તામસ ભક્ત છે, તે માનસી સેવા કરે છે. અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પોપટ, મોર અને હંસ સિવાય પણ આવા ભાવવાળા પક્ષી ભક્તો અનેક શ્વનૈહિ પ્રિયાભિરીવ સેવિતામ શુકમયુરહમ સાદિભી. અનેક શ્વનૈહિ શબ્દ વાપર્યો. ભુવમ ભુવન પાવની મધિગતા મને મધિગતામ અનેક શ્વનૈ. અનેક શ્વનૈ એટલે વિવિધ કલરવથી શ્રી યમુનાજીની સેવા કરે છે. શ્રી યમુનાજીને રીઝવી શકાય તેવી રીતે તેમની સેવા કરે છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, આદિભિહિ પદથી સમજવાનું છે કે શ્રી યમુનાજીની સેવામાં આ ત્રણ પક્ષીઓ ઉપરાંત કયા કયા પક્ષીઓ છે? કોયલ છે, કબૂતર છે, ચાતક છે. આ બધા પક્ષીઓ પણ આ ત્રણ પક્ષીઓ ઉપરાંત કયા કયા બીજા પક્ષીઓ છે? આદિભિહિ. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે આદિભિહિ નો અર્થ શું થાય? કોયલ, કબૂતર, ચાતક, ચક્રવાક, સારસ આદિ પક્ષીઓ પણ શ્રી યમુનાજીની સેવા કરવા માટે તત્પર છે. આ પક્ષીઓ તેમના કલરવથી શ્રી યમુનાજીમાં વિવિધ ભાવોના વિવિધ રસભાવો જાગૃત કરે છે. હવે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, શ્રી યમુનાજીએ નવોઢાના વસ્ત્રાભરણ ધારણ કર્યા છે. એનું રમણીય દર્શન કરાવતા શ્રી મહાપ્રભુજીએ કહ્યું, તરંગ ભુજકંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. સરિતા સ્વરૂપે દર્શન કરીએ તો શ્રી યમુનાજીના જલમાં નાના નાના વલયાકાર તરંગો મોજા ફેલાઈ રહ્યા છે. તે કિનારાની મોતીની જેમ ચમકતી વાલુકા પર છવાય છે. એ તરંગો શ્રી યમુનાજીને તેમની ભુજામાં ધારણ કરેલા સૌભાગ્ય ચિહ્ન રૂપે મોતીના કંકણો છે. કંકણ દ્વારા શ્રી મહાપ્રભુજીએ 16 શણગારનું સૂચન કરી દીધું. સ્વામિનીજી સ્વરૂપે આપે મેઘશ્યામ વર્ણની ભુજાઓમાં મોતીના કંકણો ધારણ કર્યા છે, જે અત્યંત શોભે છે. શ્યામ શ્વેત વર્ણની મનોહારી શોભાનું વર્ણન કર્યું છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. પછી શ્રી મહાપ્રભુજી વર્ણન કરે છે, મોતીના કંકણોથી શોભતી ભુજાઓ. મોતીના કંકણોથી શોભતી ભુજાઓ શ્રી યમુનાજી પુષ્ટ નિતંબને સ્પર્શે છે. ભુજાઓથી શ્રી યમુનાજી પુષ્ટ નિતંબને સ્પર્શે છે. પ્રિયજનો, નારી સૌંદર્યનું વર્ણન સૌંદર્ય શાસ્ત્રમાં જ્યારે કર્યું ત્યારે તેમાં 2 અંગનો નિર્દેશ કર્યો છે, પાતળી કટી અને પુષ્ટ નિતંબ. આ નિર્દેશ કરી અને નારીના સૌંદર્ય અને સૌંદર્ય શાસ્ત્રમાં વર્ણવ્યું છે. શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના અલૌકિક સૌંદર્યનું વર્ણન કરવા માટે સરિતા રૂપી જે બંને તટ છે એને નિતંબની ઉપમા આપી, અને જે મોતીના કંકણોથી શોભતી જે વાલુકા ઉપર એ તરંગો છવાય છે એને શ્રી મહાપ્રભુજીએ કંકણની ઉપમા આપી. શ્રી પ્રભુજીનું મન પણ જે મોહી લે એવા સુંદર યમુનાજી છે.
આ મનમોહક શ્યામ સુંદરના મનને પણ જે મોહી લે છે, એટલા માટે શ્રી મહાપ્રભુજીએ અહીંયા શું કહ્યું? સુંદરીમ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરીમ. શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાજીને કયું વિશેષણ આપ્યું છે? સુંદરીમ. એટલા માટે સુંદરી કહ્યું કે ત્રૈલોક્ય સુંદરી, ત્રિલોકનાથ પ્રભુના મનને પણ જે મોહી લે, એટલા માટે સુંદરીમ. સરિતા સ્વરૂપે ભરપૂર વાલુકા સભર બે વિશાળ કિનારા એમના પુષ્ટ નિતંબ સ્વરૂપ છે, અને સ્વામીની સ્વરૂપે પુષ્ટ નિતંબથી અત્યંત લાલિત્યમય શોભા દર્શાવી રહ્યા છે, માટે કયો નિતંબ તટ સુંદરીમ. આવા શ્રી યમુનાજી કેવા છે? કૃષ્ણ તુર્ય પ્રિયામ છે, જેનું વર્ણન આપણે આગળ જ જોઈ ગયા. કૃષ્ણના ચતુર્થ પ્રિયા છે. આવા શ્રી યમુનાજીને આપણે નમન સિવાય વિશે શું આપી શકીએ? પુષ્ટિમાર્ગમાં પ્રભુને આપવા પાસે આપણી પાસે કઈ વસ્તુ છે કે જે પ્રભુને આપી શકીએ? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે નમન. તમે ઠાકોરજીને નમન કરો છો ત્યારે તમે ઠાકોરજીને તો શું આપી શકવાના છો? કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય કિમાસનંતે ગરુડાસનાય. આવા પ્રભુને અને પ્રભુની કૃપા શક્તિ શ્રી યમુનાજીને આપણે નમન સિવાય બીજું શું આપી શકીએ? ન મન. શા માટે શ્રી મહાપ્રભુજીએ કહ્યું નમન શબ્દ નો અર્થ પણ સમજવા જેવો છે. નમન કરીએ ત્યારે ન મન, આપણું મન હવે આપણું રહ્યું નથી. ન મન, આપણું મન આપણે પ્રભુને સોંપી દીધું છે. નમન કરતી વખતે શારીરિક ક્રિયા તો આપણે હાથ જોડીને કરીએ છીએ. જો નમનમાં 3 વસ્તુ છે. કર્તૃત્વ એટલે આપણા બંને હાથ પ્રભુને જોડીએ છીએ એટલે આપણું કર્તૃત્વ. એ હાથને હૃદય પર રાખીએ છીએ એટલે આપણા હૃદયના ભાવો, અને આપણું મસ્તક નમાવીએ છીએ એટલે આપણી બુદ્ધિ. આપણી બુદ્ધિ, આપણા હૃદયના ભાવ અને આપણું સમગ્ર કર્તૃત્વ, આ 3 વસ્તુ જ્યારે પ્રભુના ચરણમાં મૂકીએ છીએ ત્યારે નમન કહેવાય. ન મનનો અર્થ હવે મન મારું રહ્યું નથી, મન પ્રભુને આપી દીધું છે. શ્રી યમુનાજીને આપણે પ્રભુને નમન સિવાય વિશે શું આપી શકીએ? આપવા જેવું આપણી પાસે બીજું શું છે? પ્રભુને વિત્તથી, પ્રભુને વૈભવથી, પ્રભુના ઐશ્વર્યથી, પ્રભુને સ્તુતિથી પ્રસન્ન કરી શકાય નહીં, કારણ કે સાક્ષાત લક્ષ્મી, હજારો લક્ષ્મી ઠાકોરજીના ચરણની સેવા કરે છે. તો આપણે પ્રભુને કઈ સંપત્તિથી રીઝવી શકીશું? સાક્ષાત સરસ્વતી નિત્ય હાથમાં વીણા વાદન કરી અને પ્રભુની રાત દિવસ અહર્નિશ પ્રભુનું સ્તુતિગાન કરે છે. તો આપણે પ્રભુને કઈ સ્તુતિથી પ્રસન્ન કરી શકીશું? એટલા માટે શ્રી મહાપ્રભુજી અહીંયા પુષ્ટિમાર્ગમાં એક મહત્વનો શબ્દ નમન ઠાકોરજીને થાય, નમન શ્રી યમુનાજીને થાય, નમન શ્રી મહાપ્રભુજીને થાય. કારણ કે નમનમાં આપણા 3 ભાવોને આપણે પ્રભુના ચરણારવિંદમાં તેને વિનિયોગ કરવાનો છે. તેવી રીતે અહીંયા શ્રી યમુનાજીને નમન કરીએ છીએ. નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. 8 શ્લોકોમાં શ્રી યમુનાજીના 8 ઐશ્વર્યોને પ્રગટ કર્યા છે. અષ્ટ સિદ્ધિયુક્ત શ્રી યમુનાજી છે. તો આ શ્લોકમાં શ્રી યમુનાજીનું 3જું
પુષ્ટિ ઐશ્વર્ય વર્ણવ્યું છે. આ શ્લોકમાં કયો ત્રીજું પુષ્ટિ ઐશ્વર્ય છે? ભુવન પાવનિત્વમ. આ યમુનાજીનું ઐશ્વર્ય છે, પૃથ્વીને પાવન કરવાનું. એ તો સર્વ પૃથ્વીને પાવન કરે છે, પરંતુ પુષ્ટિ ઐશ્વર્ય દર્શાવતા શ્રી મહાપ્રભુજીએ કહ્યું, દૈવી જીવોને પ્રભુને લાયક બનાવવાનું સામર્થ્ય શ્રી યમુનાજીમાં છે. દૈવી જીવોને પ્રભુને લાયક બનાવવા માટે શ્રી યમુનાજીની આપણા ઉપર કૃપા જોઈએ. તેમનું જલ, શ્રી યમુનાજીની કૃપા જલ તનને પવિત્ર કરે છે. શ્રી યમુનાજી આધ્યાત્મિક સ્વરૂપે આપણા ભાવને અને અધિદૈવિક સ્વરૂપે આપણા મન અને બુદ્ધિને પવિત્ર કરે છે. એટલા માટે પ્રથમ 3 શ્લોકથી 1, 2, 3 આજે ત્રીજો શ્લોક નું યથાસમય આપણે રસાસ્વાદ કર્યું. પ્રથમ 3 શ્લોકમાં પહેલામાં શ્રી યમુનાજીનું સ્વરૂપ બતાવ્યું, નમામિ યમુનામહમ. બીજા શ્લોકમાં શ્રી યમુનાજીનું પ્રાગટ્ય, કલિંદ ગિરિમસ્તકે, કલિંદ પર્વત ઉપરથી શ્રી યમુનાજીનું પ્રાગટ્ય છે તેનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું. ત્રીજા શ્લોકમાં શ્રી યમુનાજીની લીલાનું અદ્ભુત નિરૂપણ, ભુવમ ભુવન પાવનીમ અધિગતામ અનેકશ્વનૈ પ્રિયાભિરીવ સેવિતામ શુકમયુરહમ સાદિભિ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરીમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. શ્રી મહાપ્રભુજીએ આ શ્લોકમાં શ્રી યમુનાજીની લીલાનું અદ્ભુત નિરૂપણ કર્યું છે. આપણે પણ શ્રી યમુનાજીને નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, શ્રી યમુનાજીની ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજીને વંદન કરીએ અને આપણે પણ તેમની પાસે વંદન કરી આપણા દેહને અને મનને પવિત્ર બનાવી શ્રી ઠાકોરજીની સેવામાં વિનિયોગ કરી શકીએ. એ આપણા પર યમુનાજી કૃપા કરે એટલી જ ભાવના વ્યક્ત કરી આજના આ પુષ્ટિ સત્સંગને પ્રિયજનો અહીંયા જ વિરામ આપીએ છીએ. મેં શરૂઆતમાં કહ્યું હતું તેમ આજનો સત્સંગ આપણે અડધો કલાક વહેલો શરૂ કર્યો છે અને આજનો સત્સંગ 1 કલાકનો છે. આવતી 11 પુનઃ પાછા આવતી 11 શ્રીમદ ભગવદ્ ગીતાની પ્રાગટ્ય દિવસની એકાદશી, મોક્ષદા એકાદશી. આવતી 11 શુક્રવાર એ ગીતા જયંતી નો ઉત્સવ. શનિવારના દિવસે એકાદશીનું વ્રત છે. જેવી રીતે આ વખતે થયો તેવી રીતે આવતી એકાદશીએ પણ આગળની એકાદશી એ મર્યાદા માર્ગની એકાદશી સ્માર્ત છે અને પછી એકાદશી ભગવત એકાદશી છે. આવતી 22 તારીખે શુક્રવારે ગીતા જયંતિ ઉત્સવ, પણ 11નું વ્રત આપણે શનિવારે આ વખતે જેવી રીતે કર્યું તેવી રીતે કરવાનું છે. ત્યારે ફરીથી પાછા એકાદશી મળી અને ભગવદ વાણીમાં પ્રભુએ જે સુંદર આપણને ઉપદેશ આપ્યો છે તે એકાદશીના માધ્યમથી આપણે સમજીશું. આજનો આ સત્સંગ અહીંયા જ વિરામ આપીએ અને આશ્રયનું પદ બોલીએ. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જુગમાં જુ અંધેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો. साधन और नहीं आकली में जाशु होय निवेरो, सूर कहाँ कहे
દ્વિવિધ આંધરો बिना मूलको चेरो भरोसो दृढ़ चरण केरो दृढ़ चरण केरो भरोसो दृढ़ चरण चरण के। श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय।